નમસ્કાર. આજે હું બનાવું છું રવાના એકદમ રૂ જેવા પોચા ટેસ્ટી ઢોકળા. તો એના માટે મેં 1 વાડકી રવો, અડધી વાડકી દહીં અને 1 વાડકી પાણી આ રીતનું માપ લઈ લીધું છે. 3 વાડકી એક સરખી જ છે અને થોડા મરચાં લઈ લીધા છે. હવે બાઉલમાં 1 વાડકી રવો એડ કરી દીધો છે અને એ જ માપથી અડધી વાડકી ખાટું દહીં એડ કરી દીધું છે. હવે એને સરસ મિક્સ કરી લેવાનું છે અને જે રવાની વાડકી હતી એ જ વાડકી ભરી અને 1 વાડકી પાણી એડ કર્યું છે. તો થોડું પાણી નાખી અને બધું મિક્સ કરી લેવાનું છે. જે દહીંવાળી વાડકી હતી એમાં જ પાણી નાખી અને પાણી મિક્સ કરી લીધું છે. તો સરસ ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે 2 બારીક સમારેલા મરચાં એડ કર્યા છે અને થોડા મરચાં મેં વઘાર માટે સાઈડ પર રાખી લીધા છે. હવે સ્વાદ અનુસાર મીઠું અને આ જે મિક્સર છે એને 10 થી 15 મિનિટ માટે સાઈડ પર સેટ થવા મૂકી દેવાનું છે, જેનાથી રવો પણ ફૂલી અને સરસ તૈયાર થઈ જાય. તો એને રેસ્ટ આપીએ એટલામાં ઢોકળા સાથે ખાવા માટે ટેસ્ટી લીલા ધાણાની ગ્રીન ચટણી આપણે તૈયાર કરી લઈએ. તો આ રીતે સ્વાદ અનુસાર લીલા મરચાં નાખવાના છે. થોડું આદું એડ કરી દીધું છે. હવે ચણા દાળના ડાળિયા છે એ પણ એડ કરી દીધા છે ચટણીમાં અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. ખટાશ માટે 2 ચમચી દહીં એડ કરી દીધું છે અને આ ચટણી ફટાફટ તૈયાર થઈ જતી હોય છે અને ઢોકળા સાથે ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો તૈયાર છે ચટણી. બીજી તરફ આપણે થાળીમાં ઓઇલ લગાવી લેવાનું છે અને પાણી પણ કઢાઈમાં ગરમ કરી દીધું છે ઢોકળા બનાવવા માટે. તો દોસ્તો, મારી ચેનલ પર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયો થોડા પણ સારા લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. હવે આ રીતે ઈનોનું 1 પેકેટ એડ કરી દીધું છે અને એની ઉપર થોડુંક પાણી નાખીને એક્ટિવ કરી લીધું છે. હવે આ ખીરું ફટાફટ આપણે થાળીમાં નાખી દેવાનું છે, કેમ કે ઈનો નાખ્યા પછી તૈયારીમાં જ આપણે એને સેટ થવા મૂકી દેવાનું છે. તો આ રીતે થાળી હલાવી અને સરસ ચારે તરફ સેટ કરી લેવાનું છે. હવે ઉપરથી આપણે લાલ મરચું અને મરીનો પાવડર એડ કરવાનો છે, જેનાથી દેખાવ પણ સુંદર લાગે અને ટેસ્ટ પણ સારો લાગે. તો આ રીતે મેં કઢાઈમાં થાળી મૂકી દીધી છે અને એને ઢાંકી દીધી છે. હવે લગભગ 8 મિનિટમાં ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે છરીથી ચેક કરી લેવાનું છે. તો ચપ્પુ એકદમ કોરું નીકળે છે, એનો મતલબ ઢોકળા બનીને તૈયાર છે. હવે ઢોકળાની ઉપર તેલ લગાવી લેવાનું છે, જેનાથી એકદમ સરસ પોચા ઢોકળા રહે, ચવડ ના થઈ જાય. હવે આપણને જેવા ગમે એવા કાપા કરી લેવાના છે અને ઠંડુ થાય એટલે સરસ ઉપરથી વઘાર એડ કરી લેવાનો છે. તો વઘાર માટે વઘારિયામાં તેલ નાખી દીધું છે. હવે 2 ચમચી રાઈ એડ કરી લીધી છે
અને રાઈ ફૂટી જાય ત્યારે એમાં હિંગ નાખી છે, થોડા તલ અને લીલા મરચાંના ટુકડા એડ કરી લીધા છે. હવે વઘારને આ રીતે બધી જ તરફ ચારે તરફ સરસ પાથરી લેવાનું છે અને પીછીથી સરસ સેટ કરી લેવાનું છે કે બધી જગ્યાએ વઘાર છે એ પ્રસરી જાય. તો તૈયાર છે ફટાફટ બનતા, મહેમાન આવે ત્યારે તમને નાસ્તા માટે ફટાફટ બની જાય એવા રવાના રૂ જેવા પોચા અને ટેસ્ટી રવાના ઢોકળા તૈયાર છે. તમે મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ.